વડોદરા શહેરમાં આવેલા વિવિધ મુક્તિધામમાં થયેલા ઠેર ઠેર ગંદકીના પગલે વડોદરા વિકાસ સેના દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા વિકાસ સેના ટીમ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મંગલેશ્વર માંજરપુર મુક્તિધામ, અકોટા મુક્તિધામ, રામનાથ ગાજરાવાડી મુક્તિધામ, ખાસવાડી મુક્તિધામ વગેરે જગ્યાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખૂબ જ વધુ પ્રમાણમાં ગંદકી ફેલાયેલ છે તેમજ અંત્યેષ્ટિનો સામાનનો ઢગલો પણ પડી રહે છે। મુક્તિધામમાં ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ, ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, ઇન્જેક્શનના ખાલી પેકેટો, કફ સિરપની બોટલો પણ મળી આવી હતી। મુક્તિધામમાં સ્વચ્છતા થતી નથી તથા ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા પણ ખોરવાઈ ગયેલ છે। પાણી પીવાની સુવિધા પણ નથી, ચિતાઓ પણ તૂટી ગયેલ હાલતમાં છે અને સફાઈ સેવકો પણ મૂકેલા નથી। સિક્યોરિટીના માણસો પોતે જ દારૂ પીને બેસી રહેતા હોય છે અને સીસીટીવી કેમેરા પણ લાગેલા નથી, જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા વિકાસ સેના દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી વડોદરા વિકાસ સેના ઘણી જગ્યાએ ફરે છે અને એની અંદર જેટલા બી વડોદરા મહાનગરપાલિકાની અંદર આવતા સ્મશાનો છે, અમે એની જાત તપાસ કરી તો અમને એટલું ખબર પડ્યું ત્યાં આગળ ગંદકીના ઢગ પડેલા છે। દારૂની બોટલો, દારૂની પોટલીઓ, ઇન્જેક્શન, કપ સિરપની બોટલો, આ તે બધી ઘણી આઇટમોના અમને ફોટા પણ પાડ્યા અને આજે મેયરશ્રીને એ જ રજૂઆત કરવા આવ્યા હતા કે જેટલા બી સ્મશાનો છે એ વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવતા હોય તો એને સાફ સફાઈ રાખવાની અને એ બધી જવાબદારી પણ મેયરની અને સ્થાયી સમિતિની હોય છે। એટલે અમે રજૂઆત એ જ કરવા આવ્યા હતા કે ભાઈ આ બધું સાફ થવું જોઈએ અને જે ખોટા ધંધા થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ। આશ્વાસન એ જ આપ્યું છે કે ભાઈ તમે અમને રજૂઆત કરો ને અમે સાફ સફાઈ કરાવીશું, કામ કરાવીશું।